તો બાપુ હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી અને કીધું બેટા આને લઈ જા, તારા ઘરમાં રાખજે, સેવા પૂજા કરજે, તને ભજન ગાતા હોય ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. આવ્યા નિરલભાઈ પોતાના સાથે, અને કુંભારણા કઈ હારા તો નહોતા જ, આ તો નિરલભાઈ માર્ગે ચડાવ્યા. આ કુંભો ને માલદે ને સાસટીઓ ને સતી ને જેસલ ને આ એકે હામા મળ્યા હારા ને બાપુ બાયુએ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે કહું છું કે હાચવી લેજો, ને કે જો ડખા ઉભા કરે ને તો રહેશો એમ નામ. હા દીકરી થાય એ તો બાપુ બાપની આબરૂ ને લઈને બાપુ પડ્યું હોય. હા કોઈ એવો વેમ મળ્યો હું ધણી છું ભોદલ મૂળા જેવા જેટલાય રખડે છે. એટલે જ મહાપુરુષો કહે છે ઈ નિરલભાઈ અહીંયા ગયા પછી કુંભાને માર્ગે ચડાવ્યા, બાપુ બે ભજન કરે છે. એક દિવસનો સમય અને કુંભારણાને બારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, નિરલભાઈના દેર અને કુંભારણાનો નાનો ભાઈ. હવે અમારા દરબારને જ કાંઈ, આ તો હું મડાણો છું, દરબારું ભજન ગાય હા કડીમાં આવ્યા ના મેળ પીડ્યો. દરબારું ભજન ઓછા ગાય એમ મારું કહેવાનું. ઈ નિરલભાઈ ઈ બાલસિંહ ને બાપુ કઈ ભજન લેવા દેવા નહીં. કુંભારાને કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ કે હું બધું ધ્યાન રાખી. હાંજ પડી નિરલભાઈ ના ઓરડેથી ભજન મીંડ્યા સાંભળાવા. બાલસિંહ કે આરું ભજન આ રાજમાં કોઈ કીધું નથી, કાંઈ નથી, ના ભજન છે દેકારો સંભળાય. એટલે નિરલભાઈ ના ઓરડા પાસે જાય ને તો ભજન બંધ થઈ જાય, આખો જાય ને તો ભજન સંભળાય. એ બે ત્રણ આટા માર્યા કે હારું મને કઈ નક્કી નથી થતું. બે ત્રણ આટા માર્યા ને નિરલભાઈ બહાર નીકળ્યા. કે બાલસિંહ શું આટા મારો? એ કે મને હમણાં ભજન જેવું કઈક સંભળાતું હતું. એ કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલભાઈ વાણી કરી લે કે ધુરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નરજો પૂરા મળે તો રાવો, તમે તો અધૂરિયા છો. હવે ભાભી બાપુ દેર ને અધૂરિયો કે અને એમાં અમારા દરબાર રૂવાડા ઠરડાઈ ગયા હોય કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા ને તમે મને અધૂરિયો કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહે છે, હારે આવે એવું કઈ કર્યું? અને જેમ તોરલે બાપુ સંદેશો આપ્યો ને જેસલ ને હબાકો આવ્યો ને એમ બાપુ બાલસિંહ ને હબાકો આવ્યો, ખરું હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે આ ભોગવું છે શું છે? કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. અને બાલસિંહ ને નિરલભાઈ કહે છે કે આ તમે ભોગવો છો જિંદગી તમારી કેવી છે? એટલે નિરલભાઈ કહે છે શું કહે છે? આવી ખાડા રે એક બોચિયાની તમે છો, એ દેડકી રે ને આવે નહીં એ કોઈ દી કોઈને ભાઈ રે શું જાણે એ દી સમુદ્ર કેરી ભાઈ લેર રે અનરપુરા જો પડી જાય તો રાવું એ રેણીએ રે. તમારી જિંદગી તો કે ડેડકાન માટલા પાણીના ખાબોચામાં રખડે ને એવી છે. દરબાર માર્ગે ચડો નકર ખોવાઈ જાઓ. પછી બાલસિંહ ને એમ જો મારે બધું હાથે હાચે છે, કાલ મરી જાય હું તો આ રાજવાડાને બધું પીડ્યું રહેવાનું. તો કે આના માટે હવે મારે શું કરવાનું? તો કે કોઈક સંતનું શરણું જોવે, સદગુરુ કરવા પડે. એમ નામ બાપુ આ પતે એવું નથી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને દરિયામાં જ્યારે હોડીમાં બેઠા ત્યારે બાપુ જેસલ તોરલને કહે છે કે તમે આ એકતારો લઈને રાગડા તાણો છો, મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલ કે દરબાર માર્ગે ચડો, આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. ઈ કે નહીં, હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો હું ધારું એ કરી શકું. ઈ કે કાંઈ વાંધો નહીં. પછી જેસલ કહે છે તમારું જો એકતારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધદરિયે પોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડ્યાનું લડવા.
તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મંડ્યો ધ્રુજવા કે મોત તો આવું સામે. તોરલ ને કહે છે, તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. અને એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને ભાઈ અહીંયા જાડેજાને હબાકો આવ્યો હોય કે હારું આ એક બૈરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી. અને આ હું તો કચ્છનો કાળો નાગ, મને બીક લાગે. અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ હારા હારા રોવાનું છે. હું તમે કઈક જો બાપુ ઈશ્વરનો સથવારો હશે તો બાકી મોત સુધરવાનું નથી. તેથી બાપુ તોરલ જાડેજાને કહે છે કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાવ, વેલું માળું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો. પણ મરી હકાય? મરવું એટલું હેલું છે? આ તમે બધા સ્થિર થઈ ગયા છો, પણ હમણાં આ કાળો નાગ નીકળે જોઈએ. ઉભા રહ્યો મને સાંભળવા. હમણાં કવડી જતા એ તો એક દી કવડવાનો છે. મોત અઘરું છે. મારો કહેવાનો મતલબ કચ્છનો બારવટીયો બાપુ એની આંખમાં કોઈ દી આહુડું ન પડે. સતી તોરલ પાસે બરફની પાટ ઓગળે એમ રાહ 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 મેડો રોવાઓ. તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય મને બચાય. તેથી તોરલ કહે છે જાડેજા પાપને પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો, હું તમારી ભેળે છું, મજા કરો, અલગ તણી હમણાં પુગાડી દે. અને એ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી કે જો આમાંથી બચું ને તો જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આવતી. અને વાત કરતા વાર લાગે, કાંઠે ભૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે મને આ માર્ગ બતાવો. અને કચ્છનો બારવટીયો બાપુ પછી ગમે એટલા વરા જીવ્યો હોય એની માથે દુનિયાએ જે કરવાની ન કરવાની કરી, પણ પછી જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. આપણે ઓલો ધરતી કપતી હતી ખરાબ બપોરે બધા ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. મને એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. 15 વરાના સંબંધ બગડી ગયેલા. ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ તકા સમાધાન કોઈને કર્યું? ઈ તમે વિચાર કરો, આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ હોય તો આપણે કરત શું કરત? તોય હજી આપણને પાવર હમાતો નથી. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. આપણું સાપરું બાપુ હાજે ઉડી જાય, ખબર ન પડે. જેટલું થાય એટલું બાપુ કોકને ઉપયોગ થાવ, કોકને બટકો રોટલો દો, કોક મા બાપની સેવા કરો, બસ બીજું કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. અમે સુરેન્દ્રનગર હતા ને ધરતી કપ થયો ને બધા ધોળા ધોળે કરે. મેં ક્યાં જવું છે? મુંબઈ સુધી ડગપકે છે. લ્યો ચા ધોળે ભેગું થાય, કેટલુંક ધોળવું. અને એમાં જો સુધરી જાવત ને તો આ કોરોના નો આવત. આ લખી લેજો. કોરોનામાં તમે જોવો ને પૈસા ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ક્યાં. આ પૈસેથી પતે એવું છે? પૈસા તો બાપુ આખી દુનિયામાં માથે જો વરસાદ વરાય લ્યો, પૈસાનું ચા તૂટો હતો. પૈસાથી સુખ જો મળતું હોત તો કરોડપતિના દીકરા આપણા હાટું વધવાય ન દે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. શાંતિ તો બાપુ અંદરથી જો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચો નાખી દો તો ન ઉતરે. આ ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. હા, અંદરથી બાપુ આવે. એટલા જ માટે મારો કહેવાનો અર્થ એ છે કે ઈ છે ને મોટો કલાકાર છે. આપણે ધરતી કપમાં ન સમજ્યા, કોરોનામાં ન સમજ્યા, એ તો મોટો કલાકાર છે. તો બીજું કઈ કાઢવાનું. ઓલું ડેન્ગ્યુ નતું આવ્યું, ડેન્ગ્યુ. ઈ કે એવું મસર આવે ને ઈ કે કરડે એટલે ડેન્ગ્યુ થાય. ત્યાં મહારામાં હારો બંગલો હોય, મસરદાની હોય, બારી બારણા પેક હોય, તોય મસર અહીંયા જઈને કરડે. બોલો એટલે ઝૂંપડામાં રહે એને કઈ નથી તો એને નહીં ભાળતું હોય. જોયા જેવું છે નહીં. પણ મસર ને ખબર છે આવડા કાળે મજૂરી કરીને હોતા છે ને ઓલો કેટલાયના ખિસ્સા કાતરીને હોતો ત્યાં જ કરડાય, આમને નો કરડાય.
ઈશ્વર દયાળુ છે મારા બાપ. એ તો છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધાની એને ખબર છે. તમે જુઓ, કરોડપતિના દીકરા હોય ને, દિવાળી હોય ને, દિવાળી બયા રૂપિયાનો હેચકો ફટાકડો લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં જ બોલાવવો પડે, ફોડી ન શકે. જો ઈશ્વરની જો કેવી ખૂબી કેવી છે. આવડા લાવી શકે, એને પૈસા આપ્યા છે, ઓલા ફોડી શકે, એમને જીગર આપી. પૈસા વાળા છોકરા હોય ને ઝૂંપડામાં થાકે કે તું ફટાકડો ફોડી એક કે લાય નો શું ફૂટે. એ જળ લઈને આમ દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય ને. ઓલો એમ કે બયા વાળો લાવ્યો તે ફૂટ્યો, એમ રાજી થાય. ઈશ્વર તો દયાળુ છે રામ, બધાને પૂરું પાડી દે. એટલે જ મહાપુરુષો કહે છે. એક ધરતીકપને મારે ફરમાઈશ હતી. ધરતીકપ અમારે એક મૂડી તાલુકાનું ટીકર ગામ છે ને, એનો એક અમારે રબારી ભગત, ભીખા ભગત, એ બાપુ ધરતીકપની વાત લખીને ગયો. આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ સાહિત્યનો બાદશાહ હતો. એને ધરતીકપની વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો, કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ રબારી એ વાત કરતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, અને સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો. ધરતી તોડીને લાવારસ નીકળ્યો, ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની તમને થોડીક યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ. આ તમારા મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાનો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નોરવાદી, વાપી નાખ્યું ઓલોવી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગફગાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખગડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, કોઈનો હા નતો હમાતો હા. પછી ઓલા ગવર્મેન્ટ થી સહાય દેવા નીકળ્યા, બધા કે નુકસાન થયું ને સહાય દેવી. ખબર પડી ને કે સહાય દેવા નીકળ્યા, બધું સર્વે કરવા નીકળ્યા હતા, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો આ થયેલો ને બીજે દી મનાણા, તોય ખોટું કરવામાં પાસા નથી વળતા. તમે જોવો તો ખરા. અરે શું આમાં ઈશ્વર કરે. તમારે ને મારે જ્યાં સુધી વ્રતિ ન હોય ને કાયદેસર ની, ત્યાં સુધી દુનિયામાં કાંઈ છે જ નહીં. જો આપણે સુખી છીએ તો સુખી છીએ. હું તો એમ કહું ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું, તમને હૈયા ટાઢા એમ જેવા થઈ જાય. પણ ઓલા પ્લેન નીકળે ને આમાં જતી બેસ્યું, હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું, શું લેવા રાહ જોવે છે? એ વારો જ નથી આવે એવું. ભલામાં ગરીબ માણસો છે એની બાપુ તમે ધ્યાન રાખશો ને તો તમને એમ થાય છે કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે. કહેવાનો મારો અર્થ જે આપ્યું છે એમાં સંતોષ રાખો. અત્યારે બાપુ કોઈને ઘટતું નથી, પણ હવે સંતોષ જેવી ચીજ નથી, શું કરવું? એટલા જ માટે એક તમને દ્રષ્ટાંત દઉં. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા.
બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને બીજાને ખબર જ નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય ને તો એ કોણ બોલે છે મારે જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મટી તૂટવા હોય કે જટા વરસાદ રહી જાય તારું મારે જોવા જવું છે. અને ઘડીક થયું ને ત્યાં મોર ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપર અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલો. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ આવી કે અહીંથી જ બોલતું હતું. એ ઘોવડ બેઠો હતો ને એને જઈને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો કે શું કામ છે? એને ખબર જ નથી બિચારીને કે બોલવા વાળો વયો ગયો. એ કે છે હું કોયલ તો પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, અને ભગવાને કંઠ કેવો આપ્યો છે. એ કે હતું શું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કાંઈ મોહ નથી, પણ બોલો તો ખરા, મને તમારા અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ એમ કે કાલ વર પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, બેવડ ચોવડ વાદળ ચડે, ધરતી માથે ફોરા મીંડા પડવા, અને કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી ના હાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખો ખો બોલો ને અઢે મણનો નિયાગો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા જ કીધું હતું. આપણે ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીમાં હલવાના છે. આયલા જાય આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધાને હાલે છે, આપણે એમ થાય આમના ગાડા પૂગી જાય તો મારો રામ રાજી રે. બાકી અમુક અમુક જગ્યાએ તો બાપુ આપણે એમ થાય કે એક ટ્રેક્ટરનું અને એક કૂટરનું બે પૈડા હોય ને જે રથની દશા હોય ને એવી દશા ચીક ચીક તો છે. પણ આપણને એમ થાય કે માન બેળ પડ્યો એમને ધકાવી ધકાવીને હાંકી નાખે તો સારું છે. બાકી સવારામ નિરલભાઈની વાણીમાં છેલ્લે બાપુ નિરલભાઈ એમના દિયરને કહે છે કે માર્ગે સડી જાઓ, બાકી વીવ જવાનું છે, વાત પાકી છે. અને કાંઈક કર્યું છે ને તો જગત તમને યાદ કરશે. એટલે કહે છે કે એવા પછી એને વાત કરી કે પણ ગુરુને મારે ગોતવા ક્યાં? અને વાતે સાચી છે ને બાપુ, આપણે ક્યાં ગોતવા? કે દુકાને મળે છે? આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય હાથ કરે, એ ભગાત પાર કરી દો, રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો, એનું કામ નથી નારાયણ. પણ ઈ નિરલભાઈ કહે છે કે સમય મળશે ને ત્યારે આંગળી પકડનારો ધોળા લુગડામાં ગમે ત્યાં મળી જાય છે, પણ તમે હાલતા થઈ જાઓ. એટલે નિરલભાઈ કહે છે આવા દુરીજન ને એ મોઢે રે કાળી ભાઈ મેસ ઢળે રે, અને મારા હરિજન ને એ જીવન હે નૂર રે અનરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણીએ રે. અમારા ઠોડના એ કુળમાં નિરલભાઈ બોલ્યા રે, ને દેજો એ જી
વાસને નરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણીએ જાજો સરગમાં એ તમારું હૈયું રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની હતું અરજી તો બનીશ વાતની બતવા